આપ તો નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સારી રીતે જાણો છો. ચૂંટણીની રાજ રમત પણ સારી રીતે જાણો છો. જો આ વખતે સાવરણો પણ આવી ગયો, ઘડિયાળ પણ આવી ગયું, આ ઓવેસી પણ આવી ગયા. કેટલી તકલીફ, કેટલું વિભાજન થશે મતનું? નમસ્કાર રોનકભાઈ. પહેલાં તો એબીપીના તમામ જી દર્શકોને હું નમસ્કાર કરું છું. અને રોનકભાઈ, ખાસ કરીને બધાની વાત સાંભળી મેં. અને જે કોંગ્રેસ પાર્ટી છે એ રાષ્ટ્રીય પાર્ટી છે ને જૂનામાં જૂની પાર્ટી છે. અને કોંગ્રેસ પાર્ટી ઘણા સમયથી સત્તામાં હતી પહેલાં, પણ 30 વર્ષથી સત્તામાં નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી સામે લડી રહી છે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સમગ્ર ગુજરાતમાં અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમની વર્ષોથી સત્તા હોવાના કારણે તે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. રોડ રસ્તા હોય, લાઇટો હોય, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં કે સફાઈનું કામ હોય કે તાલુકાએ જિલ્લા પંચાયતમાં રોડ રસ્તાના કામ હોય, સંપૂર્ણ ઉપર તમે રોજ જોતા હશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર નીકળતો હોય, ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે. અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે. અને લોકો એના કારણે વિપક્ષ તરીકે કોંગ્રેસને પસંદ કરતી હોય છે. અને જ્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસને પસંદ કરતી હોય છે ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે હારવાનો ડર હોય ત્યારે આવી અલગ અલગ પાર્ટીઓ મૂકવામાં આવતી હોય, જેનાથી કોંગ્રેસના મત તૂટે.